કેમ છો બધા? મસ્ત મસ્ત મજામાં છે ને? આજે આપણે મસ્ત મજાનો બ્લોગ બતાડીશું, જેમાં સ્વાગત છે તમારા બધાનું, અને છેલ્લે સુધી જોતા રહો ને. મસ્ત મજા કરાવવાની છે આજે આપણે. મજા આયેગા ના ભીડો. એકદમ બેસી ગયા છે ઈડિયાડ ઉપર, નહીં રહેશે કાંઈ કામ છે અને બેઠા છે. પ્રાંજલભાઈ ફોન જોવે છે. પ્રાંજલ કેમ ફોન જોવે છો? પ્રાંજલ નહીં ફોન જોવે છે અને આપણે કોઈ બેઠા છીએ. હવે જઈશું આપણે રસોડામાં જોવો તમે જોઈ શકો છો. બધું બકાલો ધીમે ધીમે નીકળી રહ્યું છે. રાતની જમવાની તૈયારી થઈ રહી છે. સવારનો બકાલો એમનો જે ડબલામાં પેક હતો તે ધીમે ધીમે કાઢે છે. બધું બાફી બફાઈ ગયું છે. મસ્ત જો લીલી સમ વાલોળ આવી ગઈ છે. નવી સિઝનની નવી વાલોળ. હો આપણે કાંઈ ખાવાનું છે નહીં. આપણે તો હર્બલ લાઈફનો મસ્ત મજાની એનર્જી લઈ લઈએ એટલે આપણે બધું આવી જાય. બધા પ્રાંજલને બહુ વનાન કર્યા કરે તો લાઇટો ચાલુ કરી દીધી છે, પણ એ નવી અંદર પાછો વયો ગયો છે. ગલુડિયા રમવા મળ્યા છે. હવે જો ફોન જોઈને નવરા થઈ ગયા એટલે ગલુડિયા રમવા મળ્યા. હવે એમ ન કરાય પ્રાંજલ, જો પછી આવ કરી જાય છે. જો આવ કરી જાય ને, જો આવ કરી જાય. આવ દીગા ગલુડિયા 4-5 વેણા છે. રોજ ગલુડિયા જોવા હોય. તો મિત્રો તમને હું બતાવું અમારા પરવડી ગામમાંથી અમે રહીએ છીએ તેનો કેવો વ્યૂ આવે છે. તો આ વ્યૂ તમે જોઈ શકો છો મિત્રો. જો લાગે ને એકદમ આ અમારું મકાન છે અને એની ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાની શેરી છે, એકદમ પેક. અને બાજુમાં એક્ઝેક્ટ સામે આપણે વડાપાવનો ટાવર આવેલો છે. જો એકદમ ઊંચો, નજર જાય ત્યાં સુધી ઊંચો. પ્રાંશુલભાઈ પણ અહીંયા આવી ગયા છે. પ્રાંશુલ શું કરું તારે? હું જતું કઈ ગાડી? પ્રાંશુલભાઈને ગાડી કરે છે. હવે ગાડી કઈ જોવે ખબર નહીં. કઈ પણ ગાડી જોઈ તારે? કઈ ગાડી? પ્રાંશુલભાઈને તો કસરત કરવાનું મન થયું છે. પપ્પા રોજ કસરત કરે ને એમથી હાલો આપણે કસરત કરીએ. डेटको बनी जो डेटको ड्राम के तो क्या बोले बोल तो जो अपना गलुड़िया जोवा गया था ये पण આપણે અહીંથી જોઈ શકીએ છીએ મિત્રો. અહીંથી ગુલી લીલી પ્રાંશુલની ગુલી લીલી દેખાય છે. કેવો લાગ્યો આપણને ગામનો વ્યૂ કોમેન્ટમાં બતાવજો મિત્રો. એકદમ મસ્ત જોરદાર ગામ છે. બધા પાકા મકાનો, એક કે કાસું નહીં. એક છે સામે બંગલો આવેલો છે, વીઆઈપી બંગલો, કાંઈ ઘટે નહીં. તો આપણે અગાસી ઉપરથી જો નીચે આવી ગયા છીએ અને એની નીચેનો તમે એકદમ ફળિયું જોઈ શકો છો. કેવું જોરદાર ફળિયું છે. બાજુમાં એક સેટ, બાજુમાં લીંબુ, આપણે ગુલાબના નાના નાના છોડવા પણ છે. અત્યારે ઘણા મોટા થઈ ગયા છે અને ગુલાબના ડોડવા પણ ફૂટી ગયા છે. બાજુમાં ગુલાબ સરસ મજાના આવી ગયા. વાવ, કેવા સરસ મજાના ગુલાબ છે. બાજુમાં એકદમ લીંબુ એટલે આવે છે ને આખું વરસ ચાલ્યા જ કરે. સુરત મોકલાવે ને બધે મોકલાવીને ખાધા કરીએ. આંબાને જો મોર શરૂ થઈ ગયો છે. આ છે સરસ મજાનું ફળિયું. અને પ્રાંશુલભાઈ જો હવે આપણે પથ્થર વેલ્લા અહીંયા ખૂણામાં આવ્યા છે, એમાં પાણી પાય છે. પ્રાંશુલ તો શું કરે છો? આપણે નળ કનેક્શન લીધેલું છે. મજા આવે. પાણી શરૂ થઈ ગયું છે. પાણી પણ સરસ મજાનું આવી ગયું છે. પ્રાંશુલભાઈને પાણી આ રીતે બહુ મજા આવે. રીંગણી પથ્થર વેલ્લાનો ભાવ મળ્યો છે. પ્રાંશુલભાઈને મોજા પલળતા હતા એટલે એને લઈ લીધું છે. અને મોજા ગંદા નહોતા. પથ્થર વેલ્લા જોવા તો એમ કેવા સરસ મજાના થઈ ગયા છે. અને બાજુમાં લસણ પણ મસ્તીનું વાવી દીધું છે. પ્રાંશુલ જો સમજો ક્યાં પાણી આવ્યું? પ્રાંશુલ ક્યાં પાણી આવે? અહીંયા જો ક્યાં આવે? અહીંયા પાણી આવે છે. કેવું આવે પ્રાંશુલ પાણી? ઠંડુ કેવું આવે પ્રાંશુલ? પાણી કેવું આવે છે? એવું આવે છે. પ્રાંશુલને પાણી ગમે છે?
પ્રાંજલભાઈ પાછી નળી ઉપાડી કે આજ તો મોજા પલાળે પાર. મમ્મી ભલે ના પાડે પણ મોજા પલાળી દેવા છે. કાઢી નાખવા પલાળવા નથી. હવે ફળિયામાં પ્રમાણે છાંટવા મળ્યા છે. જો પ્રાંશુલ કેમ મોજા કાઢી નાખ્યા? કેમ કાઢી નાખ્યા પ્રાંશુલ? થેન્ક યુ કહેશો પપ્પાને? પપ્પાએ નળી આપી એટલે થેન્ક યુ કહેશો? આ ગુલ્લુડિયા છે ત્યાં પ્રાંશુલને જોઈને અહીંયા ઠેઠ આવી જાય. પ્રાંશુલના ભાઈબંધ થઈ જશે. કા પ્રાંશુલ ભાઈબંધ થઈ જશે ને? બોલાય તો ગલ્લુને બોલાય તો. પેલી લીલી કીધો કેવું છે ગલુલું? કલર કેવો છે ને? અરે ગ્લુ 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 ગ્લુ. પ્રાંશુલ આગલું કેવું છે તો? આગલું કેવું છે? કલર કેવો છે? કેવો? કાળું છે. કાળું ગુલ્લુ લોરી એટલી મજા આવે છે ને અત્યારે પાછો હાંજે રમ્યા હતા ને અત્યારે પાછો આવ્યો. કેવી મજા આવશે દીકા? નાનું નાનું ગલું છે. તો અહીંયા આપણે વ્લોગનો એન્ડ કરીએ મિત્રો. તો તમને આ મસ્ત મજાનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો. જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને આવા નવા વ્લોગ જોવા માટે યસ એમ કોમેન્ટમાં લખી દેવું. ઓકે, તો જય શ્રી કૃષ્ણ, બાય બાય બધાને.